માણસ શાબ્દિક વિડંબના, પરિસ્થિતિગત વિડંબના કે નાટકીય વિડંબનામાં મૂંઝવાયેલો રહેતો હોય છે. વિડંબના જીવવાની અદ્ભુત આદત કેળવી છે માણસોએ. ગામના માણસને જવું છે શહેરોમાં. શહેરના માણસની ઈચ્છા દેશની બહાર જવાની. છતાંય કોઈ વિશ્વની બહાર જવા માંગતું નથી. આકાશ ફેલાયેલું છે ને અનંત અવકાશ સાક્ષી છે. સ્વર્ગ, નરક કે મોક્ષ પણ મળી શકે છે આ અવકાશમાં. છતાંય આ જગતમાંથી જવું નથી કોઈને રાજી ખુશીથી. માનવીની આ અજબ જીજીવિષા તો જુઓ. શાંતિ, સુલેહ, ગુસ્સો કે પછી રોજિંદા ઝઘડાઓ, આ બધું જ માનવીને ગમતી અનોખી રમતો છે. જેમ ચેસ બોર્ડ પર ગોઠવાયેલા હોય રાજા રાણી, ઘોડા, ઊંટ, હાથી અને પાયદળ. આખી એ સૃષ્ટિ જાણે એના માટે જ સર્જાઈ છે. છતાંય માનવીનું ચંચળ મન જરાય તૈયાર નથી બ્રહ્માંડના આ અદ્ભુત રહસ્યોને ભોગવવા માટે. આપણી આ દોડ જ એક મોટી વિડંબના છે. આપણી આ દોડ જ એક મોટી વિડંબના છે. કોઈએ મોતને ભેટવા રાજી નથી. કોઈએ મોતને ભેટવા રાજી નથી. મિત્રો, આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.